પોરબંદરમાં શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક પંચામૃત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. શ્રી માળી વાણિયા સોની જ્ઞાતિ યુવક મંડળ તથા શ્રી વાઘેશ્વરી સોની મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે પાવન પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પુનઃચરણ, સત્યનારાયણ ભગવાનની સમૂહ કથા, દિવ્ય સત્સંગ, જ્ઞાતિ સમૂહ ભોજન, મહાપ્રસાદ તથા રાસ ગરબાનું આયોજન કરાયું હતું. શ્રી વાઘેશ્વરી પ્લોટમાં આવેલ 450 વર્ષ પ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરના જ્ઞાતિ ભવનના વિશાળ ગોકુલ સાગર હોલમાં યોજાયેલ આ ધાર્મિક ઉત્સવમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ધર્મોત્સવમાં શરદભાઈ ગેડિયા, હિતેનભાઈ ધોળકિયા, કિરીટભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ લલાડિયા, કેતનભાઈ ધીણોજા, કનુભાઈ ધોળકિયા, નિલેશભાઈ ચડાડવા, ભરતભાઈ વજાણી, હસમુખભાઈ ઘેડિયા, ગિરીશભાઈ ગેરિયા સહિતના ટ્રસ્ટી ઉપરાંત જ્ઞાતિ અગ્રણીઓમાં નવીનભાઈ ગેરિયા, અમલુખભાઈ ઘેડિયા, કિશોરભાઈ રાજપરા, દીપકભાઈ પારેખ, ચંદ્રકાંતભાઈ રાજપરા, જયંતભાઈ રાજપરા, મનહરલાલ ધોળકિયા, પરેશભાઈ ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં યુવક મંડળના નિખિલભાઈ લલાડિયા, દર્શનભાઈ ભુવા, મનોજભાઈ ગેડિયા, ભાવિનભાઈ ઘેડિયા, રાજેશભાઈ રાજપરા, રાજેશભાઈ ગેરિયા, સચિનભાઈ ચરાડવા, સંદીપભાઈ ગુંસારી તથા મહિલા મંડળના દિવ્યાબેન ધોળકિયા, અલકાબેન ગેરિયા, દીપ્તિબેન ચરાડવા, તેજલબેન રાજપરા, રાધિકાબેન ચિકાણી, ભાવિકાબેન લલાડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સત્યનારાયણ ભગવાનની કથામાં ભાગ્યશાળી 21 દંપતીઓ નિઃશુલ્ક જોડાયા હતા. આંતરિક વ્યવસ્થાની જવાબદારી વિવેક ગુંસારી, પ્રિયાંશ લલાડિયા, હેત ગેરિયા, રોનક ચરાડવા, પરેશ ઘેડિયા, મિતેશ ધોળકિયા, વિક્રમ રાજપરા, દેવંગ ધોળકિયા, કેયુર ચરાડવા, સંદીપ ધોળકિયા, પાર્થ ગેડિયા, ધર્મેશ ગેરિયા, વામન મદાણી, ધવલ ચવાડરા, તૃષાંત રાજપરા, કલ્પેશ ગેરિયા વગેરે યુવા ટીમે નિભાવી હતી. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનોએ આનંદપૂર્વક મહાપ્રસાદ લઈ માતાજીનો જય જયકાર કર્યો હતો. નિર્ભુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.